મિત્રો, એક વસ્તુ જો તમે ચાવીને ખાઈ લેશો તો તમને ગેસ થઈ ગયો, કોલેસ્ટ્રોલ થઈ ગયું, અથવા તમારા શરીરમાં શ્વાસ ચડવો, અથવા અપચો જેવું થાય છે, અથવા સાંધાના દુખાવા પણ હશે તો પણ તે નષ્ટ થઈ જશે. નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું સ્વાસ્થ્યને લગતા ખૂબ ફાયદાકારક વસ્તુઓ જે તમને મોટા અટેક એટલે કે હાર્ટ અટેકના જોખમ ઘટાડવામાં મદદ કરશે. તમારું જે કોલેસ્ટ્રોલ છે તેને પણ નિયંત્રણમાં રાખશે, તમારી પાચન શક્તિને બૂસ્ટ કરશે, મજબૂત કરશે અંદરથી. અને બીજી કોઈ લાઈફસ્ટાઈલમાં તમે જ્યારે પણ જીવો છો, જે અત્યારની હાલચાલની લાઈફસ્ટાઈલ છે, ત્યાં ભાગદોડ ભરી જિંદગી, તમારા જીવન બહુ તમારું સમક્ષ થઈ ગયું છે. એટલે કહેવાય છે કે હાર્ટ અટેક અને કોલેસ્ટ્રોલની સમસ્યા બહુ વધી રહી છે આ લાઈફસ્ટાઈલમાં. જે લોકોનું બેઠાડું જીવન છે, ઓફિસનું જીવન છે, એક્સ્ટ્રા એક્ટિવિટી નથી કરતા, રોજ લાખો લોકો એવી સમસ્યાથી જૂઝે છે જે કહી નથી શકતો. મિત્રો, કોલેસ્ટ્રોલ વધી જવું, લોહીની નસો બ્લોક થઈ જવી, હવે તો આ વસ્તુઓ નોર્મલ થતી જાય છે જીવનમાં. કારણ કે 12 વર્ષના છોકરાઓ અથવા 22-25 વર્ષના પુરુષો જે છે તેને હાર્ટ અટેક થવાનું જોખમ વધી રહ્યું છે. તે શું ખાય છે, કયા કોલેસ્ટ્રોલના કયું તેલ ખાય છે, બહારના જંક ફૂડ થઈ ગયા, બહારની વસ્તુ થઈ ગઈ, તે ખાઈને પોતાના શરીર બગાડે છે, જેમાં બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધવાથી હાર્ટ એટેકના કારણ બને છે. જો પાચન શક્તિની વાત કરી તો આ જમાનામાં પાચન શક્તિ પણ બધાની નબળી થઈ ગઈ છે. જેને જોવો તેને હરસ હોય છે, ગેસ હોય છે, કબજિયાત હોય છે. આ બધી વસ્તુ જંક ફૂડના કારણે, અનિયમિત જમવાના ટાઈમે પાચન શક્તિની સમસ્યાઓ પહેલેથી ચાલુ થાય છે અને એન્ડ થાય છે હાર્ટ અટેકથી. મિત્રો, આપણે આપણા શરીરનું આપણે જ ધ્યાન રાખવું પડે. તમારે એવું તો નથી કે બહાર જઈને ડાયરેક્ટલી જમી લીધું, જેમાં ખાસ કરીને આપણા શરીરમાં કેવા સિમ્ટમ જોવા મળે છે કે ગેસ થાય છે, એસિડિટી થાય છે, અપચો થાય છે, ડાયજેશન સિસ્ટમ, બ્લીડિંગ વગેરે પાચનને લગતી સમસ્યા હવે આ જમાનામાં કોમન થતી જાય છે. મિત્રો, આવી સમસ્યા દૂર કરવા માંગતા હોય, કોલેસ્ટ્રોલ તો ઓછું કરવું જ જોશે. હાર્ટ એટેક જે તમારા જે બ્લડ સેલ્સ છે, હા મિત્રો, હાર્ટને અટેક કરે છે, તે જોખમ ઓછું કરવા માંગતા હો તો તમારા પાચન તંત્રને મજબૂત કરવા માંગતા હોય તો મામૂલી વાત છે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું, તમને તમારા રસોડામાં આરામથી મળી જશે. તમારે એક નાનો એવો ટુકડો લેવાનો છે, બસ, બીજું કાંઈ કરવાનું નથી. એ ટુકડો છે એ વરદાનનું રૂપ જ છે, વરદાનથી ઓછું કાંઈ નથી. તો ચાલો મિત્રો, જરા પણ ટાઈમ બગાડ્યા વગર આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરી. મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખવું, જેથી કરીને અવારનવાર સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીને બેલ આઇકોનને પ્લીઝ ક્લિક કરી દો, જેથી કરીને જેટલા પણ સ્વાસ્થ્યને લગતા જેટલા પણ વિડીયો છે તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે. મિત્રો, વાત કરીએ જ્યારે પણ આપણે હાર્ટની વાત આવે છે ત્યારે હેલ્થની વાત આવે છે. અત્યારે આખી દુનિયામાં લાખો લોકોને હાર્ટ અટેકની સમસ્યાથી પરેશાન છે, જેનું મુખ્ય કારણ એક જ છે, હાઈ કોલેસ્ટ્રોલ. હા મિત્રો, હાઈ કોલેસ્ટ્રોલના લીધે જ હાર્ટ અટેક આવે છે. એના લીધે જ આપણા લોહીની નસમાં બ્લોક થવા લાગે છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો, હું તમને એક પોઈન્ટ ધ્યાનથી કહીશ. મિત્રો, જે મુખ્ય કારણ હોઈ શકે છે જે આપણા લોહીની નસમાં બ્લોકેજ થાય છે, લોહીનું પરિભ્રમણ બરાબર પરફેક્ટલી થતું નથી. એના લીધે હૃદયના જે પંપ કરવાની કાર્યક્ષમતા છે તેને જોર કરવો પડે છે, જોરથી ધડકવા લાગે છે, તેનાથી બ્લડ પ્રેશર વધવા લાગે છે. આનાથી તમને હાર્ટ એટેકનું રિસ્ક બહુ વધતું જાય છે. આ જમાનામાં હાર્ટ એટેક એટલે નોર્મલ થઈ ગયું છે. મિત્રો, હું તમને સિમ્પલ ભાષામાં વાત કહું તો કે લોહીની નસોને જેટલી ચોખ્ખી રાખો તેટલું હાર્ટ તમારું સારું અને હેલ્ધી રહે છે. મિત્રો, જો પાચનની વાત આવે
પાચન તંત્રની વાત આવે તો તમારે આજથી જે તમારી લાઈફ જીવી રહ્યા છો, જે મોડર્ન લાઈફસ્ટાઈલ જેને કહીએ છીએ કે બહાર જઈને ફાસ્ટ ફૂડ ખાવું, પિઝા ખાવી, મિત્રો અત્યારે તમે જ્યારે પણ 15-20 વર્ષના થાવ ત્યારે પાચન તંત્ર તમારું જલ્દી બગડતું નથી. જે પણ શરીરના સિમ્ટમ હોય તે ધીરે ધીરે બગડે છે. આપણી પાચન તંત્રને ખૂબ બગાડવાનું કામ કરે છે આ મોડર્ન લાઈફસ્ટાઈલ. મિત્રો, અનિયમિત ખોરાક, જંક ફૂડ, સ્ટ્રીટ ફૂડ તમારા પાચન તંત્રને અંદરથી તોડે છે, મરોડે છે, પણ તમે સમજતા નથી. તમે જ્યારે હોય ત્યારે ઓનલાઈન ઓર્ડર મંગાવીને જમો છો. મિત્રો, તેના કારણે તમને શું થાય છે, કયા તેલમાં બનેલું છે, કયા કોલેસ્ટ્રોલનો ભાગ એમાં છે, કેટલી વાર તેલ યુઝ થયું છે. આપણા ગુજરાતી જેટલા પણ ભાઈઓ છે જે સવારે ઉઠીને પહેલાં ગાંઠિયાનું ગ્રહણ કરતા હોય છે, ગાંઠિયા ખાતા હોય છે. તો જ્યારે પણ ગાંઠિયા ખાતા હોય છે ત્યારે પહેલી વાર તેલ જ્યારે યુઝ થાય ત્યારે તેમાં એ પરફેક્ટલી તેલ હોય. એના પછી જે એક તેલમાં જ વારા ઘડીએ ગાંઠિયા બનાવવામાં આવે તો એમાં પણ બેડ કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે. તમારા નસોને પ્રોબ્લેમ કરી શકે છે. તમારા પાચન તંત્રને બગાડવા માટે બસ એટલું જ કાફી છે. ગેસ થવો, અપચો જેવી સમસ્યા થઈ શકે છે. આજના માણસો અઠવાડિયામાં જમ્યા જ રાખે છે, ખાધા જ કરે છે, પણ મિત્રો તે તદ્દન ખોટું છે. તમારે તો અઠવાડિયામાં એક દિવસ તો ભૂખ્યું રહેવાનું જ છે. તેનાથી પણ પાચન તંત્ર ઠીક થાય છે. હવે જે લોકોને હાર્ટ હેલ્થ અને કોલેસ્ટ્રોલના ઘણી બધી વસ્તુઓ ઉપયોગ કરતા હોય છે અને ઘણા બધા લોકો ખોરાક બદલે છે, રોજે રોજ કસરત કરે છે, પ્રાણાયામ કરે છે, યોગાસન પણ કરે છે, ઘણા લોકોને બધી સપ્લિમેન્ટ પણ લે છે. તો રોજે તમારે કરવું પડે છે. આપણે ખૂબ જ ચેલેન્જિંગ બની જાય છે મિત્રો. અમુક માણસો તો હેરાન થાય છે. પણ મિત્રો, હું તમને એક વસ્તુ કહું કે એક નેચરલી વસ્તુ જે આ બધી સમસ્યાને ઉપયોગી થશે. તમારી આની કોઈ પણ આડઅસર નથી જે તમને કહેવા જઈ રહ્યો છું. નેચરલ વસ્તુ છે, તમારા ખોરાકમાં સામેલ કરવું એકદમ સારું, આસાન અને ફાયદાકારક છે. વૈજ્ઞાનિક રીતે તમે જોઈ શકો છો તો તમને એમાં પણ ફાયદા થાય છે. તો ચાલો હું તમને એ વસ્તુ જણાવી દઉં. મિત્રો, એક નાનો ટુકડો તમને લાખોના ખર્ચાથી બચાવી લેશે. તમારી લોહીની નસોને સાફ કરે છે, હાર્ટ એટેકના રિસ્કને ઓછું કરે છે, તમારી પાચન શક્તિ મજબૂત રાખે છે. એની પહેલાં મિત્રો ખાસ કરીને વિડીયો લાઈક કરી દો અને ખાસ કરીને નીચે કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખજો. હવે તે વસ્તુનું નામ શું છે? તે વસ્તુ છે મિત્રો આદુ. હા મિત્રો, આદુ જે છે તે હજારો વર્ષથી આયુર્વેદની દવા તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. તે દવા જ છે મિત્રો. એક પોઈન્ટ ધ્યાનથી સાંભળજો. અત્યારના મોડર્ન સાયન્સની વાત કરું તો આના આયુર્વેદ ગુણોને હવે માનવા લાગ્યા છે. બધા વૈજ્ઞાનિક સંશોધનમાં આ વાત પૂરેપૂરી પુરાવા આપે છે કે આદુ જે છે તે એકદમ સારું છે. આદુનો ઉપયોગ તમારા હાર્ટ હેલ્થને એનહાન્સ કરી શકે છે, કુદરતી રીતે મદદ કરી શકે છે. તમારું ડાયજેશન છે તે ઇમ્પ્રૂવ થઈ જાય છે. મિત્રો, તમે જાણો કે આદુ એટલું પાવરફુલ વસ્તુ છે. તેમાં શું હોય છે તો કે બાયો એક્ટિવ કમ્પાઉન્ડ એન્ટી ઇન્ફ્લામેટરી હોય છે. એન્ટી ઇન્ફ્લામેટસ જેવા કામ કરે છે, જે આપણા શરીરના કોષો જે ડેમેજ થઈ ગયા છે ત્યાંથી તેને અટકાવે છે. ઓવરઓલ તમને વાત કરું તો તમારા શરીરને ઇમ્પ્રૂવ કરે છે. આદુ ડાયજેશન સિસ્ટમને મિત્રો પરફેક્ટલી બનાવે છે, જેનાથી પાચન તંત્ર, પાચન સંબંધિત સમસ્યાઓ સરળ થઈ જાય છે. પેટનું ફૂલાવું બંધ થઈ જાય છે, ગેસ પણ ઓછો થઈ જાય છે. મિત્રો, તમારું ડાયજેશન જે પ્રોબ્લેમ છે તેમાંથી પણ તમને છુટકારો મળશે. મિત્રો, તમારે આનો ઉપયોગ કરવો જોઈએ. સહેલો છે, સરળતાથી હું તમને કહું કેવી રીતના કરવાનો છે. તમારે જાણી લેવાનું છે કે આદુ છે તે અલગ અલગ રીતે તમે ઉપયોગ કરી શકો છો. તમે જો જમવાની સાથે આનો ઉપયોગ કરો તો તમને બહુ વધારે ફાયદો થાય. આદુને ખાવાની સાથે કેવી રીતે ઉપયોગ કરવાનો છે તેના વિશે વાત કરશું. મિત્રો, વિડીયો લાઈક કરી દેજો. આદુને ખાવાની સાથે એટલે કે ચાવીને ખાવાના ફાયદા પણ ઘણા છે. ચાલો હું તમને સમજાવી દઉં. પહેલો પોઈન્ટ જે છે બાયો
આવી લેબોરેટરીમાં મિત્રો ફ્રેશ આદુ ખાઈએ છીએ તો તેમાં રહેલા કમ્પાઉન્ડ જેમાં કે ઝીંગરોલ, સેગેસલ જે તમારી શરીરને ડાયરેક્ટલી મળે છે, એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ કે પ્રોબ્લેમ નથી પડતો. મિત્રો ફ્રેશ આદુ જ્યારે તમે ચાવીને ખાઓ છો તો જેની જે લાળનો રસ બને છે એન્ઝાઇમને સ્ટિમ્યુલેટ કરે છે, જે ડાયજેશનને એનહાન્સ કરે છે. મિત્રો હવે તમને પ્રશ્ન થતો હશે કે આદુ તો આપણા હેલ્થ માટે ખૂબ સારો છે, ફાયદાકારક છે, હવે આને ખાવું કઈ રીતને? તાનો સીધું તમે કાચું જે છે તે ખાઈ શકો છો. આદુ આપણો સીધું ખાઈએ તો મોઢામાં થોડીક તકલીફ પડી શકે છે મિત્રો, પણ આદુ જે છે સીધું મોઢામાં નાખીને ખાવાનું નથી, તે તમે અલગ રીતે ખાઈ શકો છો. માનો કે તેના તમે નાના ટુકડા કરી લેવાના છે, જેને છીણી લેવાના છે. માં અડધી ચમચી આદુનું છીણી લેવાનું છે. તેમાં તમારે શાક જે લીધું છે તેની થાળીમાં ઉપર નાખી શકો છો અડધી ચમચી, અથવા છીણને શાક ઉપર ભમરાઈ દેવાનું છે, તમારે ખાવાનું છે. આ રીતે બીજી રીત કહું કે તમે તમારે દરેક કોળીએ એક કણી પણ ખાઓ છો તો પણ તમને ફાયદો મળશે. એક કોળીઓ ખાઓ પછી તમે થોડું છીણેલું આદુ મોઢામાં રાખો અથવા કોળિયામાં ચાવીને ખાશો, અથવા અડધી ચમચી વધારે આદુની છીણ ખાવાનું નથી મિત્રો, જે નાનો ટુકડો લીધો છે તેને છીણીને ખાવાનો છે. ધ્યાનથી સાંભળજો. શાકમાં ઉપરથી નાખી દેવાથી તમને પણ ફાયદો થઈ શકે છે, એ રીતે ખાઈ શકો છો. શાકમાં મિત્રો છીણેલો મિક્સ કરેલો આદુ ચાવીને ખાવાથી તમને ઘણા બધા ફાયદા મળશે અને તમને 100% રિઝલ્ટ મળશે. તો મિત્રો તમને એક વસ્તુ જે એક્સ્ટ્રા તમને કહેવા માંગુ છું, ધ્યાનથી સાંભળો. આદુનું સેવન તો કરવાનું છે. જે લોકોને જે સુખી ઉધરસ છે, હમણાં મારે એક વ્યક્તિને કમેન્ટ હતી કે વર્ષોથી અમારે ઉધરસ છે, જેવી પણ ઉધરસ હોય તમારે શું કરવાનું છે? હળદર લેવાનું છે, આદુ લેવાનું છે. હળદરને પાણીમાં પલાળીને આદુને ચારે બાજુ મિક્સ કરીને આદુને તમારે ચૂલા ઉપર જ્યાં લગી શેકાઈ ના જાય, કાળું ન પડીએ ત્યાં લગી એને શેકવાનું છે. મિત્રો શેકાઈ જાય પછી તમારે તેનું થોડીક વાર સાઈડમાં મૂકી દેવાનું છે. એના પછી જે બ્લેક થઈ ગયો છે ઉપર, તે કાઢીને તમારે ચાવવાનું છે. તેનાથી તમારી શરદી અથવા ઉધરસ જેવી સમસ્યા હશે તો તમને રાહત મળશે. વધારે ઉધરસ હોય તો તમે મધ મિક્સ કરીને પણ તે ખાઈ શકો છો, તમને સારો ફાયદો મળશે. મિત્રો આ તો પૂરો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર સ્વસ્ત્રના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હરે હરે મહાદેવ અને રાધે રાધે.